ગયા રવિવારે આપણે અપલોડ કરેલા વિડીયોમાં આપણે સમજ્યું હતું કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શું છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કેમ થાય છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે જો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ લાંબો સમય રહે તો તે માત્ર પ્રી ડાયાબિટીસ કે ડાયાબિટીસ જ નહીં, પરંતુ ઓબેસિટી એટલે કે સ્થૂળતા, બ્લડ પ્રેશર, ફેટી લીવર અને પેટની ચરબી અને ઇવન હાર્ટ એટેક એટલે કે હૃદયરોગ અને સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ અને લકવાનું પણ કારણ બની શકે છે. તો આ વિડીયોમાં આપણે સમજીશું કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે શું શું કોમ્પ્લિકેશન્સ એટલે કે ગંભીર નુકસાન થઈ શકે, અને સૌથી અગત્યનું કે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને મટાડવું હોય અને રિવર્સ કરવું હોય તો આપણે ખોરાકમાં શું શું ફેરફારો કરવા જોઈએ. હું છું ડૉક્ટર ધર્મેશ ગોહેલ, નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાંત. મારી હોસ્પિટલનું નામ છે નક્ષત્ર બાળકોની હોસ્પિટલ અને મારી હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે, ઢેબર રોડ ઉપર, નાગરિક બેંક ચોક પાસે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શું છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કેમ થાય છે એના વિશે મેં ગયા રવિવારે જ વિડીયો અપલોડ કરેલો હતો. એ ચોક્કસથી જોજો. જો એ આપ જોશો તો આજનો ટોપિક તમે વધુ સરળતાથી સમજી શકશો. હવે આપણે વાત કરીએ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે શું શું કોમ્પ્લિકેશન્સ થઈ શકે, શું શું ગંભીર નુકસાનો થઈ શકે. ઘણા લોકોને ખબર નથી કે પ્રી ડાયાબિટીસ અને ડાયાબિટીસ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે થાય છે. ગયા વિડીયોમાં આપણે સમજ્યું હતું કે ઇન્સ્યુલિનનું મુખ્ય કામ છે ગ્લુકોઝને ઘટાડવું, ગ્લુકોઝને કંટ્રોલ કરવું. હવે જો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય એટલે કે ઇન્સ્યુલિન બરાબર કામ ન કરતું હોય તો શું થાય કે આપણા બ્લડની અંદર જે ગ્લુકોઝનું પ્રમાણ હોય એને એ પ્રોપરલી ઘટાડી ન શકે, અને એને કારણે ગ્લુકોઝને કંટ્રોલ કરવા માટે, ગ્લુકોઝનું નોર્મલ પ્રમાણ મેન્ટેન કરવા માટે આપણું પેન્ક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડ વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિન રિલીઝ કરે, અને એને કારણે શરૂઆતના સ્ટેજમાં ઘણીવાર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય છતાં પણ આપણા બ્લડની અંદર ગ્લુકોઝનું નોર્મલ પ્રમાણ જળવાઈ રહેતું હોય છે. પરંતુ જેમ જેમ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધતો જાય તેમ તેમ આપણા બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ જે નોર્મલ રહેવું જોઈએ એના કરતાં થોડા પ્રમાણમાં વધી જાય, અને એને આપણે પ્રી ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. જેમ જેમ સમય જાય તેમ તેમ આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું પ્રમાણ વધુ ને વધુ વધતું જાય. એના કારણે પછી શું થાય કે આપણું સ્વાદુપિંડ વધુ ને વધુ ઇન્સ્યુલિન રિલીઝ કરતું જાય છતાં પણ એ આપણા બ્લડના ગ્લુકોઝને કંટ્રોલ ન કરી શકે, અને એને કારણે શું થાય કે આપણા બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ જ વધી જાય, અને એને જ આપણે ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. પ્રી ડાયાબિટીસની અંદર ગ્લુકોઝનું પ્રમાણ આપણું જે નોર્મલ ગ્લુકોઝનું પ્રમાણ હોય એના કરતાં થોડું જ વધેલું હોય, અને ડાયાબિટીસમાં જે પ્રમાણમાં ગ્લુકોઝનું પ્રમાણ વધેલું હોય એટલું ગ્લુકોઝ પ્રી ડાયાબિટીસમાં વધેલું હોતું નથી. અને જો પ્રી ડાયાબિટીસનું સમયસર નિદાન થઈ જાય તો પ્રી ડાયાબિટીસ 100% મટી શકે એવો રોગ છે. એટલે જો કોઈ વ્યક્તિને પ્રી ડાયાબિટીસ હોય અને ત્યારે જ એનું જો નિદાન થઈ જાય અને જો એમને યોગ્ય સારવાર મળે તો આ વ્યક્તિને ભવિષ્યમાં ડાયાબિટીસ પણ ન થાય. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે બીજું ગંભીર કોમ્પ્લિકેશન્સ થાય છે ઓબેસિટી એટલે કે સ્થૂળતા અને પેટની ચરબી. ગયા વિડીયોમાં આપણે સમજ્યું હતું કે આપણે જો એવો ખોરાક લઈએ કે જેના કારણે આપણા બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો એ વધેલા ગ્લુકોઝને કંટ્રોલ કરવા માટે આપણા પેન્ક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડમાંથી વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિન રિલીઝ થાય, અને આ ઇન્સ્યુલિન આ વધેલા ગ્લુકોઝને ફેટ એટલે કે ચરબીમાં રૂપાંતરણ કરી દે, અને એને કારણે આપણા શરીરની અંદર ચરબી વધતી જાય, આપણું વજન વધતું જાય. એ ઉપરાંત ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે આપણા જે સેલ્સ હોય, કોષ, એની અંદર ગ્લુકોઝ પ્રવેશી ન શકે, અને આપણા દરેકે દરેક કોષને કામ કરવા માટે ગ્લુકોઝની જરૂર તો પડવાની. એટલે પછી શું થાય કે ગ્લુકોઝ મેળવવા માટે આપને વારંવાર ભૂખ લાગે, સુગર ક્રેવિંગ્સ થાય. સુગર ક્રેવિંગ્સ મતલબ કે મીઠું ખાવાની તીવ્ર ઈચ્છા થાય. એને કારણે આપણે વારંવાર જમીએ, વારંવાર મીઠી વસ્તુ ખાઈએ, અને એને કારણે ગ્લુકોઝ ફરી વધે, અને ઇન્સ્યુલિન ફરીથી ગ્લુકોઝને ફેટ એટલે કે ચરબીમાં રૂપાંતરણ કરી દે, અને આવી રીતે એક
વિશિયસ સાયકલ એટલે કે 20 ચક્ર ચાલ્યા કરે અને જેને કારણે આપણી પેટની ચરબી અને આપણા શરીરનું વજન સતત વધતું જ જાય. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે જે ચરબી જમા થાય તે મુખ્યત્વે આપણા પેટની અંદર જમા થાય અને આ જે પેટની અંદર જે જમા થાય ચરબી એને વિસરલ ફેટ કહેવામાં આવે છે. અને આ જે વિસરલ ફેટ જે છે એ આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે. આ વિસરલ ફેટમાંથી અમુક ઇન્ફ્લામેટરી તત્વો રિલીઝ થાય. ઇન્ફ્લામેટરી તત્વો મતલબ કે સોજો ઉત્પન્ન કરે એવા તત્વો રિલીઝ થાય અને આ ઇન્ફ્લામેટરી તત્વોના કારણે ઇન્સ્યુલિન છે એ બરાબર કામ ન કરી શકે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ફરીથી વધી જાય. મતલબ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે પેટની અંદર ચરબી જમા થાય અને આ પેટની અંદર જે ચરબી જમા થાય એ ફરીથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે અને આવી રીતે એક વિશિયસ સાયકલ એટલે કે 20 ચક્ર ચાલ્યા રાખે અને આપણું વજન પણ વધતું રહે. ઘણા લોકો એવું માનતા હોય કે પોતાની BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સ નોર્મલ હોય, મતલબ કે પોતાને ઓબેસિટી એટલે કે સ્થૂળતા નથી, પરંતુ હકીકતે એવું નથી. આ ઓબેસિટી વિશે મેં એક વિડીયો બનાવેલો છે, એમાં મેં સમજાવ્યું છે કે ઓબેસિટી કોને કહેવાય, તો એ વિડીયો પણ આપ ચોક્કસથી જોજો. હવે આપણા પેટની અંદર ચરબી સતત વધતી જાય એટલે સ્વાભાવિક રીતે જ આપણા પેટની અંદર જે બધા અંગો હોય, લીવર છે, પેનક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડ છે, એ બધાની અંદર પણ ચરબીનું પ્રમાણ વધતું જાય અને આપણા લીવરની અંદર ચરબીનું જે પ્રમાણ વધતું જાય એને આપણે ફેટી લીવર કહેતા હોઈએ છીએ. અને આ ફેટી લીવરમાં લીવરની અંદર જેમ જેમ ચરબીનું પ્રમાણ વધતું જાય તેમ તેમ એ લીવરની અંદર સોજો પણ વધતો જાય અને એના પછીના સ્ટેજમાં એ લીવરની અંદર ફાઇબ્રોસિસ થઈ જાય. અને જો પછી પણ આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સારવાર ન કરીએ તો ધીરે ધીરે આપણું લીવર સાવ ખરાબ થતું જાય અને લીવર સિરોસિસ થઈ જાય, મતલબ કે લીવર સાવ ફેલ થઈ જાય. એ ઉપરાંત સાવ છેલ્લા સ્ટેજમાં લીવરનું કેન્સર પણ થઈ શકે. આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે આપણું બ્લડ પ્રેશર પણ વધી શકે. હવે આપણને પ્રશ્ન થાય કે ડાયાબિટીસ ને પ્રી ડાયાબિટીસ ને એ તો બરાબર, પણ આ બ્લડ પ્રેશર વળી શું કામ થાય? આપણા શરીરમાં એક એડ્રિનલ નામની ગ્લેન્ડ હોય, એ એક અંતસ્ત્રાવી ગ્રંથિ છે. આ વધુ પડતા ઇન્સ્યુલિનના કારણે આપણી એડ્રિનલ ગ્લેન્ડમાંથી આલ્ડોસ્ટેરોન નામનો હોર્મોન છે એનું સિક્રેશન, એનો સ્ત્રાવ વધી જાય અને આ વધેલા આલ્ડોસ્ટેરોનના કારણે આપણી કિડની વધુ પ્રમાણમાં સોડિયમ જે છે એ આપણા બ્લડમાં રીએબ્ઝોર્પ્શન એટલે કે ફરીથી શોષણ કરે અને એને કારણે શું થાય કે આપણા બ્લડની અંદર સોડિયમનું પ્રમાણ વધતું જાય અને સાથે સાથે આપણા બ્લડની અંદર પાણીનું પ્રમાણ પણ વધતું જાય. હવે જે આપણા શરીરની અંદર જે લોહીની નળીઓ આવેલી છે એ એક પ્રકારના પાઇપલાઇન જેવી હોય. હવે એ પાઇપલાઇનની અંદર પાણીનું પ્રમાણ વધી જાય તો શું થવાનું? સ્વાભાવિક રીતે જ એની અંદરનું પ્રેશર વધી જવાનું, એટલે કે બ્લડ પ્રેશર વધી જવાનું. અને એને કારણે જ જો આપણું બ્લડ પ્રેશર વધી ગયું હોય તો ડોક્ટર્સ આપને મીઠું ઓછું ખાવાની સલાહ આપે છે, કારણ કે આપણા શરીરની અંદર ઓલરેડી સોડિયમ એટલે કે મીઠાનું પ્રમાણ ઓલરેડી આપણા શરીરની અંદર વધી જ ગયેલું હોય છે. આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના આપણે જે વાત કરી એ સિવાયના પણ બીજા ઘણા ગંભીર નુકસાનો થાય છે. જો એ વિશે આપ જાણવા માંગતા હોવ તો ચોક્કસથી યસ એવી કોમેન્ટ કરજો. હવે સૌથી અગત્યની વાત કરીએ કે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને મટાડી કઈ રીતે શકાય. ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આપણા શરીરની અંદર ઇન્સ્યુલિનનું ખૂબ જ ઊંચું પ્રમાણ હોય છે એના કારણે થાય છે. એટલે જો આપણે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ મટાડવો હોય તો સ્વાભાવિક રીતે જ આપણા બ્લડની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટાડવું પડે. હવે ગયા વિડીયોમાં આપણે સમજ્યું હતું કે ગ્લુકોઝના કારણે સૌથી વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિન વધે છે. એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ મટાડવા માટે સૌથી અગત્યનું પગલું છે કે આપણા બ્લડની અંદર ગ્લુકોઝ ઝડપથી વધારે એ પ્રકારનો ખોરાક આપણે શક્ય એટલો ઓછો લેવો. અને જો સાવ ન લઈએ તો સોને પે સુહાગા. શુગર એટલે કે ખાંડ, મીઠાઈ, બેકરી આઇટમ્સ, રિફાઇન કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે મેંદો, સ્ટાર્ચ, ઠંડા પીણા, ફ્રૂટ જ્યુસીસ વગેરે જેવા ખોરાક
આપણા બ્લડની અંદર ગ્લુકોઝ ખૂબ જ વધુ પ્રમાણમાં અને ખૂબ જ ઝડપથી વધારે છે, એટલે આવા પ્રકારનો ખોરાક શક્ય એટલો ઓછો લેવો જોઈએ. આ સુગર એટલે કે ખાંડ કેટલી લેવી જોઈએ, અને આ સુગરથી નશો થાય, વ્યસન થાય, એના વિશે મેં એક વિડીયો અપલોડ કરેલો છે, તો એ વિડીયો પણ આપ ચોક્કસથી જોજો. હવે જો આપણે જમીએ તો જ આપણા બ્લડની અંદર ગ્લુકોઝ વધવાનો છે અને તો જ ઇન્સ્યુલિન પણ વધવાનું છે. એટલે આપણે આખા દિવસમાં વધુમાં વધુ 3 ટાઈમ જ જમવું જોઈએ અને બાકીના સમયમાં કોઈ પણ પ્રકારની ખાવા પીવાની વસ્તુ ના લેવી જોઈએ. એ ઉપરાંત આપણે જેટલો સમય આપણે ખોરાક નહીં લઈએ તો સ્વાભાવિક રીતે જ એટલો સમય ઇન્સ્યુલિનનું રિલીઝ નથી થવાનું. એટલા માટે આપણે જ્યારે રાત્રે જમીએ અને જ્યારે સવારે નાસ્તો કરીએ, આ બંને વચ્ચે ઓછામાં ઓછો 12 કલાકનો સમયગાળો રાખવો જોઈએ. આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે આપણે જે વાત કરી એ ઉપરાંત પણ ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થાય છે, અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ મટાડવા માટે બીજું પણ ઘણી બધી કાળજી આપણે રાખવી પડતી હોય છે. તો એ વિશે જો આપ જાણવા માંગતા હો તો કોમેન્ટ સેક્શનમાં યસ એવી કોમેન્ટ કરજો. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને વધુને વધુ લોકોમાં શેર કરજો, જેથી કરીને આ ઉપયોગી માહિતી લોકો સુધી પહોંચી શકે. અને આવા જ પ્રકારના આરોગ્ય વિષયક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.